ગુરુ વગર જ્ઞાન ન મળે। જ્યાં સુધી કોઈ સાચો બોધ ના આપે ત્યાં સુધી માણસ એ માર્ગને ઓળખી ન શકે। કર્મમાં ભક્તિ ભળે એટલે બે વસ્તુ આવે, નીતિ અને નિષ્ઠા। જે ખરેખર જે ભક્ત છે એ માણસ કદી અનીતિના પંથે જતો નથી, અનીતિના પંથે પગલું ધરતો નથી। પ્રથમ સ્કંદ આપણે ગઈકાલે જોયું, દીપ પ્રાગટ્યની કથા। પ્રથમ સ્કંદનું નામ દીપ પ્રાગટ્ય આપેલું છે। દીવડું પ્રગટે અને એમાં પ્રકાશ થાય। પ્રકાશ થયા પછી બ્રહ્મરંધ્રની અંદર ભગવાન શ્રી હરિનું એ સ્વરૂપના દર્શન થાય, એટલે કે એને દીક્ષા પ્રાપ્ત થાય। અને દીક્ષા લીધા પછી એ નિયમોનું પાલન કરવું। તો નિયમોનું પાલન આ સમાજમાં, આ જગતમાં નીતિમાં રહેવું, ધંધો કઈ રીતે કરવો, ધન કઈ રીતે કમાવું, પરિવારમાં કઈ રીતે રહેવું, આ બધું આપણને ભાગવત થકી પ્રાપ્ત થાય। ઝાડનો કોડલો છે ને એ એકવાર જમીન ઉપર પડે ને એટલે એવું કહેવાય છે કે માટી લઈને ઉખડે, માટી લીધા વગર ના ઉખડે। એમ જો ઘરની અંદર જો અનીતિનું ધન આવે ને અને જ્યારે જાય ત્યારે આપણી નીતિનું હોય ને એ લેતું જાય। એટલે કહેવત છે કે કમાવું તો નીતિથી, રહેવું તો રીતિથી, અને ભગવાન ભજવા તો પ્રીતિથી। પણ આપણે તો બધું ઉલટું જ ચાલે છે। ભજન કરવું તો ભીતિથી, કમાવું તો અનીતિથી, અને પાછા સાધુ સંતો પાસે, બ્રાહ્મણો પાસે, જ્યોતિષી પાસે જઈને હાથ જોડવાના, બાપજી શાંતિ નથી। ક્યાંથી હોય હાથે કરીને આમંત્રણ દીધું છે, નોતરું દીધું ભાવપૂર્વક કરીને, એટલે તારા ઘરમાં આવીને એ અશાંતિએ ધામા નાખ્યા છે। हमारी दुनिया के सर्जक हम ही है, कैसी दुनिया हमें चलाना है, वैसे ही तद अनुसार हमें जीना है। આપણે બીજાને જૂઠો બોલતો ન અટકાવી શકીએ, પણ આપણે ખુદ જૂઠું ન બોલીએ એ સંકલ્પ આપણે કરી શકીએ। આપણે બીજાને કદાચ ન સુધારી શકીએ, પણ આપણે જાતે સુધરી જઈએ એ આપણાથી થઈ શકે। કર્મમાં ભક્તિ ભળશે ત્યારે નિષ્ઠા આવશે, અને જ્યારે નિષ્ઠા આવશે ત્યારે કર્મના કુશળતા આવશે। કૃષ્ણ કહે છે કે યોગ શું છે? યોગ કર્મસુ કૌશલમ। ગીતાના બીજા અધ્યાયના 50મો શ્લોક છે। કર્મમાં કુશળતા એ યોગ્ય છે, એટલે કે યોગ છે। મારા કર્મમાં હું કુશળ બનું, બસ આટલો જો સંકલ્પ આપણામાં હોય તો ક્યાંય જવાની જરૂર નથી। સત્ય જ ધર્મ છે, અસત્ય અધર્મ છે। કોઈ એમ પૂછે ધર્મ એટલે શું? કે સત્યનું આચરણ કરો, અસત્ય ના બોલો। અને અસત્યથી આ જગતમાં કોઈ મોટો અધર્મ નથી, અને સત્ય સમાન કોઈ ધર્મ નથી। સત્ય અખંડ છે, એટલા માટે જ સત્યને માનવા વાળો કોઈ એકમ નથી। કોઈ કપડું, જમીન કે પાણી, સમય વગેરે માપ થઈ શકાય, પણ સત્યનું ક્યારે માપ ન થાય, એ અમાપ છે। સત્યને માપવા નીકળો તો માપી ન શકો। સત્યમાં ખુદને વિસર્જન કરવાનું છે। સ્વને સત્યમાં વિસર્જન કરવા માટે જે સાધના છે એ જ શ્રીમદ ભાગવત।
એ થકી આપણા કર્મ કેવા છે આપણને કર્મ કરતા શીખવે છે. જ્યાં સુધી બિંદુ સિંધુને ન મળે, સિંધુમાં ન જાય ત્યાં સુધી બિંદુ સિંધુ ન થઈ શકે. અને કદાચ એને સિંધુ થવું હોય તો એ બિંદુને મટી જવું પડે. મટ્યા સિવાય એ સિંધુ ન બની શકે. એટલે એક વસ્તુનો ત્યાગ કરવો પડે. જો બિંદુનું બિંદુ રહે તો એ સિંધુ ન થઈ શકે. અને સિંધુ થવું હોય તો બિંદુને મીટવું પડે, એને મટી જવું પડે. એમ જો કદાચ અંદર રહેલા અહમને જો આપણે હુંકારી કાઢીએ અને અહમને મિટાવી દઈએ તો આપોઆપ હરિ પ્રગટ થાય. હરિને ગોતવા જવાની ક્યાંય જરૂર નથી. એટલે ભગવાન પ્રત્યે જો પ્રીતિ ન હોય, એના પ્રત્યે ભાવ ન હોય, શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય તો તમે પરમાત્માને પામી શકતા નથી. એટલે કહેવાય છે કે પ્રીતિ હોવી જરૂરી છે. તુલસીદાસજી કહે, જાને બીનુ ન હોય પરતીતિ, જાને બીનુ ન હોય પરતીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. જાને બીનુ ન હોય પરતીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. બીનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. જાને બીનુ ન હોય પરતીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. બીનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. જાન બીનુ ન હોય પરતીતિ, બીનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. એટલે કે જાણ્યા વિના કોઈનામાં વિશ્વાસ ના આવે. જ્યાં સુધી એને ન જાણીએ ત્યાં સુધી એના ઉપર ભરોસો કઈ રીતે બેસે? કારણ કે પ્રેમનો પ્રીતા વિશ્વાસ. જ્યાં સુધી વિશ્વાસ ના આવે ત્યાં સુધી પ્રેમ ન જાગે. તત્વને જાણીશું તેથી એનું જ્ઞાન થાય એ જરૂરી છે. એટલા માટે તો કહ્યું છે કે જ્ઞાન સમાન કોઈ પવિત્ર નથી. નહીં જ્ઞાનેન સમૃદ્ધમ પવિત્રમીય વિદ્યતે. જગતનું, જગદીશનું, જાતનું આ ત્રણેયનું જ્ઞાન થાય, જણાય એટલે વિશ્વાસ થશે. વિશ્વાસ પ્રેમનો પિતા. વિશ્વાસથી પ્રેમ જાગે. જો પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ ન હોય તો વિશ્વાસ ન રહે. અને એકવાર દાંપત્ય જીવનમાં જો શંકા ઘૂસી તો સમજવાનું કે પ્રેમ વિખેરાઈ ગયો. એટલે એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો. અને શંકાનું કહેવત છે કે વેમની કોઈ દવા નથી, વેમનું કોઈ ઓહડ નથી. એટલા માટે કહીએ છીએ સદૈવ પરિવારમાં પરસ્પર પ્રેમ કરો, પરિવારના સભ્યો સાથે પ્રેમ કરો, સંસ્કૃત ભાષાથી પ્રેમ કરો, શાસ્ત્રોથી પ્રેમ કરો, પરમાત્માથી પ્રેમ કરો. તમને જે વાલું છે તે. પણ આજે એમ કહેવાય કે આ પ્રેમ શબ્દને લોકોએ અભડાવી નાખ્યો. પ્રેમનું તો મૂલ્ય ચૂકવવું પડે. ભક્ત બોડાણાની સાથે પ્રેમવશ પ્રભુ વધાર્યા હતા. ડાકોરમાં વધાર્યા હતા. એટલા માટે તમે કદાચ ત્યાં ડાકોર કે બોડાણામાં જાઓ ને તો એની દિવાલો જે છે ને, દિવાલો ઉપર કંઈક સૂત્રો લખેલા છે. એ જોજો. પોથી પટી પટી જગમુવા પંડિત ભયાન કોઈ,
પોથી પટી પટી જગમવા પંડિત ભયાनको ढाई अक्षर प्रेम का भट्ट सो पंडित हो। आ प्रेम शब्द ने जो ओळखी जाए माणस तो बेड़ो पार थई जाए। बे पति पत्नी शियाळानी रात सांजनु वाळू करी भोजन करी अने बारे तापणું કરી અને બેઠા હતા બંને જણા। પણ હવે આમાં મીઠો ઝઘડો થયેલો થોડો થોડો મીઠો ઝઘડો હોય અને મીઠા ઝઘડા થાય એમાં મજા આવે। રહેવાનું એક જ ઘરમાં, સાથે ભોજન કરવાનું, ખેતરે સાથે જવાનું, કામ સાથે કરવાનું, પણ બોલવાનું નહીં, અબોલા। ભાઈ જમવા બેસે એટલે જમવાનું જોતું હોય એટલે આવીને બેસી જવાનું, વાસણ ખખડાવવાના એટલે ખબર પડી જાય બાઈને કે હા ભૂખ્યો થયા છે, ભોજન આપી દે। પાણી પીવું હોય તો ગ્લાસ ખખડાવે, પણ માગે નહીં, એકબીજા બોલે નહીં। શિયાળાની રાત, તાપણું કર્યું છે, અગ્નિ ચાલુ છે। ભાઈનામાં એક થોડી ખૂટે એવી કે એક લકડી લઈ અને આમ ધીમે 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 એ દેતવા છે ને એની અંદર આમ ટપલી મારે જાય, એવામાં થોડી ટપલી વધારે થઈ ગઈ અને દેતવા થોડો ત્યોથી છટક્યો, ઉડી અને ભાઈના ધોતી આમ પડ્યો। આ બાઈ જોઈ ગયા પણ ભાઈને ખબર નહીં કે ધોતિયું બળે છે। હવે બાઈને કેવું ખરું કે ધોતિયું બળે પણ અબોલા છે, બોલતા નથી, કેવું કઈ રીતે હવે કરે શું? બાઈએ થોડોક યુક્તિ ઉજાડી કે કોઈનું ધોતિયું બળે રે એમાં આપણું શું જાય લે। અરે પણ કહી દે સીધું કે ધોતિયું બળે છે, આ ઘરમાં નુકસાન થાય ખબર નથી પડતી, તો કે ભાન નથી રહેતું કે આ હળિયું કરો છો। આવા મીઠા ઝઘડા હોય અને આ મીઠા ઝઘડા એ કોઈ ઝઘડો ન કહેવાય, એ પણ એક પ્રકારની ભક્તિ છે। સુખદેવજી મહારાજ વેદવ્યાસજી ભાગવતની કથાને આગળ વધારે। સમગ્ર વેદોનો સાર ગાયત્રી છે અને શ્રીમદ ભાગવત એ ગાયત્રી મંત્રનો વિસ્તાર છે। ગાયત્રી મંત્રમાં જે બીજ, એ બીજમાંથી જે વૃક્ષ થયું અને એ વૃક્ષને, જે વેદરૂપી વૃક્ષને જે ફળ લાગ્યું એનું નામ શ્રીમદ ભાગવત। જો ગાયત્રી મંત્રના અક્ષર કેટલા? 24 अक्षर 24 परम पुनीता इनमें बसे शास्त्र श्रुति गिरता। जय हो। गायत्री मंत्रना अक्षर 24, भगवानना अवतार 24, गुरुदत्त भगवानना गुरु 24, આપણા આ પ્રકૃતિના તત્વો પણ 24, જૈનોમાં તીર્થંકર 24, પરમાત્મા આ શબ્દ લખીએ અને સરવાળો કરીએ તો પણ 24। આમ તો રાત દિવસના કલાક પણ 24 છે। આપણું આ શરીર છે ને 24 તત્વોથી બંધાયેલું છે। આપણે કહીએ પંચમહાભૂત, એકલા પંચમહાભૂત નથી, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, તન્માત્રા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પંચમહાભૂત, આ બધા 24 તત્વો ભેગા થાય ત્યારે આ શરીરનું બંધારણ બંધાય છે। એકલા પંચ તત્વોથી નથી બંધાતું। અને જે જે મંત્રમાં ધીમહી શબ્દ આવે તે મંત્રને ગાયત્રી મંત્ર ગણ્યો છે અને ગાયત્રી મંત્રમાં પણ ધીમહી શબ્દ આવે છે। ધીમહી વાળી, ધીમહી જે મંત્રમાં ધીમહી શબ્દ લાગે એ દરેક શબ્દને ગાયત્રી મંત્ર ગણવામાં આવે છે। ગાયતામ ત્રણેન ઇતિ ગાયત્રી, ગાનારનું જે રક્ષણ કરે એનું નામ ગાયત્રી। પ્રથમ સ્કંદમાં વાસુદેવ ગાયત્રી મંત્ર આવે છે, ભાગવતમાં પણ પ્રથમ સ્કંદમાં વાસુદેવ ગાયત્રી મંત્ર આવે છે। ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રદ્યુમ્નાનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ। ધીમહિ શબ્દ બહુવચન છે।
આનો અર્થ એમ ન થાય કે હું એકલો, અમે બધાય સાથે મળીને આપનું યજન કરીએ છીએ. દયા, પવિત્રતા, તપ, ધર્મના અને સત્ય, આ ધર્મના 4 ચરણ છે. યુગે યુગે આ ચરણ કપાતા જાય, યુગ બદલાતા જાય. 4 પગે ધર્મ ઉભો હોય સતયુગ કયો, એક પગ કપાય 3 પગે ઉભો રહે ત્રેતા કયો, બીજો પગ કપાય 2 પગે ઉભો રહે દ્વાપર કયો, ફરીથી ત્રીજો પગ કપાય અને 1 પગે ઉભો હોય એને કલયુગ કહ્યો. 3 ચરણ કપાઈ જાય પણ એક ચરણ કપાતું નથી. જે સત્યનું છે ચરણ તે કદી કપાતું નથી. સત્ય અવિનાશી છે, શાશ્વત છે. સત્ય જ એ જ પરમાત્મા. જે આ સત્ય છે ને એ જ પરમાત્મા. એટલે હવે નક્કી કરવાનું કે આપણે પરમાત્માને પ્યારા છીએ કે નથી, પરમાત્માને ભજીએ છીએ કે નથી. જો આપણે જુઠ્ઠું બોલીએ છીએ તો એનો મતલબ એવું થાય કે ભગવાન આપણને પ્યારા નથી. અને કદાચ જો આપણે સત્ય બોલીએ છીએ તો સમજવાનું કે આપણે ભગવાનને પ્યારા છીએ. એટલે હંમેશા શાસ્ત્રની વાત ઉપર ભરોસો રાખવો. શાસ્ત્રએ જે દિશાઓ માર્ગો જે આપણને બતાયા છે એ પ્રમાણે ચાલવું. ત્રીજો શ્લોક પ્રથમ સ્કંદના. નિગમ કલ્પતરોરગલિતમ ફલમ સુખ મુખાદમુત બુદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમલાયામ મુહુર્મુહો રસિકા ભુવિ ભાવુકઃ. નિગમ કલ્પતરોરગલિતમ. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત શાસ્ત્ર પરિપક્વ ફળ છે. કલ્પવૃક્ષનો અર્થ જે ઈચ્છે અને જે માગો એ મળે. અને કલ્પવૃક્ષ નીચે બેઠેલો કોઈ પણ વ્યક્તિ ક્યારે દરિદ્ર ન હોય. આપણી સંતવાણીમાં ઘણી વખત આપણને સંતો ગભરાવતા હોય. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણાએની ન છીપાણી રે. નહીં કલ્પ એ નક્કી બાવળિયો, અરે નહીં કલ્પ એ નક્કી બાવળિયો. એની ભાગ્યની રેખા ભેળાણી મારા હરી જુના ધર્મ જાણી. કલ્પવૃક્ષ નીચે બેસનાર માણસ અને જો કદાચ એ દરિદ્ર હોય અને જો એની ઈચ્છા અધૂરી રહી જાય તો સમજવાનું કે કલ્પવૃક્ષ નથી. કામધેનુ ગાય પાસે તમે જો માગો એ તમને મળે. જે ઈચ્છિત વર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તમને મળે. પણ હવે તો કલ્પવૃક્ષ પણ ક્યાં રહ્યા છે, કામધેનુ પણ ક્યાં છે. કથાને સાંભળવી એક વસ્તુ છે અને સાંભળ્યા પછી સમજવી બીજી વસ્તુ છે. કથાને જો સમજવી હોય તો 3 વસ્તુ હોવી જોઈએ. કથાને સમજવી હોય તો 3 વસ્તુ હોવી જોઈએ. શ્રદ્ધાનું ભાથું, સંતનો સથવારો, લક્ષ્ય માટે પ્રેમ. આ 3 વસ્તુ હોય તો માણસ સફળતા મેળવી શકે. ઘરે બેઠા શાસ્ત્ર વાંચી લઈએ અને વાંચી જવાથી વિદ્વાન થઈ જવાતું નથી. વાંચી જઈએ જ્ઞાન થાય પણ એ જ્ઞાનને એનું મંથન કરનાર ન હોય તો શું કરવાનું? ઘરે દૂધ લાવી એમાં મેળવણ નાખી લઈએ પણ જ્યાં સુધી એનું મંથન ના કરીએ ત્યાં સુધી એમાં માખણ ના આવે, જ્યાં સુધી એને તપાડવામાં ના આવે ત્યાં સુધી એમાંથી ઘી ન થાય. એકલું દૂધ મેળવવાથી કોઈ ફળ ના મળે. એની પાછળની એની ક્રિયા છે ને એ પૂર્ણ કરવી જોઈએ.
પરમાત્માના ચરણારવિંદમાં સદૈવ પ્રેમ રાખવો જોઈએ. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કરસા. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કરસા. તિન્હ કહું માનસ યાગમયતી જિન્હહીન પ્રિય રઘુના. પરમાત્માના ચરણારવિંદમાં પ્રેમ હોય, રતિ હોય તો માણસ સાંભળે ખરો? કદાચ ન સાંભળે તો એ સમજી તો શકે જ. ભાવ જોઈએ, અને ભાવ કઈ બજારમાં વેચાતો મળતો નથી. એ ભાવને પ્રકટ કરવાનો હોય. આ જીવન પરમાત્માએ આપ્યું તો જીવનને જીવતા શીખો. પરમાત્માએ તમને આ પૃથ્વી પર મોકલ્યા છે, સુંદર મજાનો દેહ આપ્યો છે, મનુષ્ય અવતાર આપ્યો છે, તો એનો સદુપયોગ કરો. પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે. એ ભલે ભણ્યો હોય ચારે વે, જીવન મળ્યો તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યો તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો. કરવો કાર્ય સારનો વિચાર કરવો, કાર્ય સારનો વિચાર. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન